સુરત ખાતે બીજેપીના એક કાર્યકર બ્રિજેશ ઉનકરે ગરીબ બાળકોના ભણતરને ધ્યાનમાં રાખી સરાહનીય કાર્યરૂપે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કર્યું હતું। હાલ શૈક્ષણિક સત્ર ચાલુ હોય શહેરમાં વિવિધ સેવાભાવી સંસ્થા સહિત વિવિધ સેવાભાવી વ્યક્તિઓ કોઈકને કોઈક રૂપે સેવાઓ આપી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને ગરીબ લોકોને। ત્યારે બીજેપીના કાર્યકર બ્રિજેશ ઉનકરે પણ કંઈક આવું જ કાર્ય કર્યું છે। તેઓ લોકોના ઘરે ઘરેથી પસ્તી ઉઘરાવીને તેના વેચાણ બાદ તેમાંથી નીકળતા પૈસાથી નોટબુક સહિત પાઠ્યપુસ્તકો લઈ જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કર્યું છે। ઉપરાંત આ કાર્યક્રમમાં બ્રિજેશભાઈને પણ કેટલીક ખાનગી સંસ્થાઓએ સાથ આપી ગરીબ બાળકોના ભવિષ્યનું વિચાર્યું છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બ્રિજેશભાઈ ઉનટકર એમણે ખૂબ પ્રશંસનીય કામગીરીનો પ્રારંભ કરેલો છે। લોકોના ઘરેથી પસ્તી ઉઘરાવી એ પસ્તીના પૈસામાંથી પુસ્તકો યાને નોટબુકો જરૂરિયાતમંદ બાળકોને ફાળવવી આ કાર્યક્રમ એમણે હાથમાં લીધો છે, જે ખૂબ પ્રશંસનીય કામગીરી છે। અને જે બાળકોને ખરેખર ભણવું છે, જેમની આર્થિક સ્થિતિ સારી નથી, એમને માટે આ આશીર્વાદરૂપ કાર્યક્રમ છે। ને એમણે નરેન્દ્ર મોદી અને આનંદીબેનનું જે યુવાનોને પઢાવવાનું, છોકરાઓને પઢાવવા માટેની જે ઝુંબેશ છે એમાં આડકતરી રીતે આ રીતે સહભાગી થયા છે। 3 મહિના પહેલા મારા લગ્નની વર્ષગાંઠથી આ પસ્તીદાનથી પુસ્તકદાનનો અભિયાન અમે એક સોશિયલ મીડિયાના માધ્યમથી કરેલું। આજ સુધી અમને ટોટલ 9000 કિલો પસ્તી અમે એકત્ર કરી છે। અતુલ બેકરીના 42 આઉટલેટ છે દક્ષિણ ગુજરાતભરમાં, એ પણ આ એમના દરેક આઉટલેટ પરથી પસ્તી ઉઘરાવે છે। એવી જ રીતે ધીરજ સન્સ કે જે એના પાર્લે પોઈન્ટ, વેસુ અને કતારગામ 3 સ્ટોર પરથી એ પસ્તી આ અભિયાનથી ઉઘરાવે છે। અને એક વોહો સ્ક્રીન કરીને છે જે 114 સ્ક્રીન સુરતભરમાં જ એમની 114 સ્ક્રીન લાગેલી, તે બી આ અભિયાનનો પ્રચાર કરી રહ્યું છે। આ અભિયાનથી જરૂરિયાતમંદ બાળકોને પુસ્તકો મળે, એટલે જે પસ્તી આવે છે એના પૈસાથી અમે જે આ જરૂરિયાતમંદ બાળકોને નોટબુક આપીએ છીએ। અને આ અભિયાન નરેન્દ્રભાઈનું બેટી બચાવો બેટી પઢાઓ, પઢેગા ઇન્ડિયા બઢેગા ઇન્ડિયા, એક અમે એ માધ્યમને એમના અભિયાનને આગળ કઈ રીતે ધપાવો એના માટેનો એક આ વિચાર જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવાનો છે।